હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ગુણધર્મોમાં વિસંગતતા જોશું। વિસંગતતા એટલે શું? વિસંગતતા એટલે અનિયમિતતા। અન્ય કરે તેવું નહીં, અન્ય કરતા કંઈક જુદું પડે। બરાબર? ક્યાં, કોણ, કેવી રીતે જુદું પડે? ચલો જોઈએ, સમજીએ, શરૂ કરીએ મિત્રો। વિસંગતતા અથવા વિસંગત ગુણધર્મો કોણ દર્શાવે છે? તો જરાક આ જોશો એટલે તમને ખબર પડશે। સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવે છે। સમૂહનું પ્રથમ તત્વ છે મિત્રો, અહીંયા શબ્દ હોવો જોઈએ। સમૂહનું પ્રથમ તત્વ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં અનિયમિતતા, જેને તમે કહી શકો વિસંગતતા દર્શાવે છે। આપણે તો સમૂહ 13 અને 14 ભણીએ છીએ, એટલે કોણ કરશે? સમૂહ 13 માં બોરોન, જે સમૂહનું પહેલું તત્વ છે, તે પ્રમાણે સમૂહ 14 માં કાર્બન એ ગુણધર્મોમાં વિસંગતતા દર્શાવે। એ સમૂહના अन्य तत्वोथी गुणधर्मों जुदो पड़े, अलग पड़े। बराबर? एटले बोरोन अने कार्बन आ बंने उपरांत तो तमने कही दो, समूह 15 नु नाइट्रोजन, समूह 16 नु ऑक्सीजन अने समूह 17 नु फ्लोरीन पण आवुं करे छे। आवुं करे छे एटले केवुं? बराबर? बीजा आवर्तना जे तत्वो छे, कया कया? बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, फ्लोरीन, आ बधा पी विभागना बीजा आवर्तना तत्वो एमना जे गुणधर्म छे ए समूहना अन्य तत्वों साथे मैच करवाने बदले कंईक जुदा पड़े छे, अलग पड़े छे। विसंगतता, अनियमितता जोवा मळे छे। तो विसंगतता, अनियमितता शा कारणे थाय छे? एना कारणो पहेला तपासीए। तो विसंगतताना मुख्य 4 कारणो छे। आना ज कारणे जे हुं 5 तत्वो बोल्यो, ए 5 तत्वो समूहना अन्य तत्वोथी अलग पड़े छे। कया कया कारणो छे? तो सौथी पहेલું कारण छे समूहमां सौथी नानुं कद। ए तो बहु स्वाभाविक छे। आपणे जेनी वात करीए छीए समूहनुं कयुं तत्व छे? समूहनुं प्रथम तत्व छे, अने प्रथम तत्वनुं कद ए नानुं होय। पण आना जे कद छे, बीजा आवर्तना तत्वोना जे कद छे, ए एक्सपेक्ट मूल्य करता, अनुमानित मूल्य करता पण नाना कदना छे। એટલે ખૂબ નાનું કદ હોવું એ એમની વિસંગતતા માટે જવાબદાર છે। એટલે પહેલો પોઈન્ટ યાદ રાખજો, નાનું કદ। ચલો બીજો કયો પોઈન્ટ છે? તો બીજો છે ઊંચી આયનીકરણ એન્થાલ્પી। એ સ્વાભાવિક છે। નાનું કદ હશે તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધારે હશે, અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધારે હોય તો એમને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે કમ્પેર ટુ અધર એલિમેન્ટ। બીજા તત્વોની સરખામણીમાં એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પ્રમાણમાં અઘરો છે મિત્રો। એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી જશે? ઊંચી જશે। ઓકે, તો આયનીકરણ એન્થાલ્પી પ્રમાણમાં વધારે થઈ, નાનું કદ થયું એટલે કદ નાનું થયું, નીચે તીર મારું છું, એ ઓછું છે, પેલું વધારે છે। ત્રીજો પોઈન્ટ છે સમૂહમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા। વિદ્યુત ઋણતા આ તત્વોની સૌથી વધારે હોય। તમે જાણો છો મિત્રો, ફ્લોરિનની સૌથી વધારે છે, પછી એના કરતા ઓછી ઓક્સિજન, નાઇટ્રોજન, એવી રીતે જ આવે। એટલે આ બીજા આવર્તના તત્વો એ પોતાના સમૂહમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે। તો વધુ વિદ્યુત ઋણતા પણ અનિયમિતતા માટે જવાબદાર છે। અને છેલ્લું અને અગત્યનું કારણ મિત્રો, ડી કક્ષકની ગેરહાજરી। ડી કક્ષકો એમાં ન હોય, કારણ કે આમાં આવર્ત બીજો થયો, આવર્ત 2 થયો, એટલે n બરાબર 2। n બરાબર 2 માં કઈ કક્ષકો આવશે મિત્રો? તો 2s આવશે અને 2p આવશે। 2s અને 2p આવશે, બરાબર છે। ડી કક્ષક નહીં આવે। આવર્ત 3 થી ડી કક્ષક ચાલુ થાય છે, આવર્ત 2 માં ડી કક્ષક નથી હોતી। હવે બીજા જે તત્વો છે, સમૂહના જે અન્ય તત્વો છે, ત્રીજા આવર્ત અને એના પછીના, એ બધામાં ડી કક્ષકની હાજરી છે। જ્યારે આ ભાઈઓ પાસે, એટલે કે આ તત્વો પાસે ડી કક્ષક નથી હોતી, અને ડી કક્ષકની ગેરહાજરી પણ એમની અનિયમિતતા માટે જવાબદાર છે। આ આપણે શું જોયું કે એ અન્ય શા કારણે પડે છે, એના કારણો જોયા, બરાબર છે। હવે આપણે એ જોશું કે કઈ કઈ જગ્યા ઉપર અલગ પડે છે। સમજાય છે ને? આપણે જે ભણ્યા અથવા જે સમજ્યા એ શું છે કે વિસંગતતા કયા કારણોથી પેદા થાય છે। ઓકે, અને વિસંગતતામાં કયા કયા ગુણધર્મ છે એ આપણે બોરોનના અને કાર્બનના પછી જોઈએ। હમણાં આપણે બોરોન અને કાર્બનની ચર્ચા કરીશું। અન્ય તત્વોના વિસંગત ગુણધર્મ આપણે 12મા ધોરણમાં ભણશું। ઓકે, તો બોરોન એના સમૂહના અન્ય તત્વોથી કઈ કઈ બાબતમાં વિસંગતતા દર્શાવે છે? તો બોરોનના ગુણધર્મોમાં વિસંગતતા અથવા બોરોનના વિસંગત ગુણધર્મ। ચલો એક પછી એક જોતા જઈએ। પહેલો ગુણધર્મ, દરેકમાં મેં 6 પોઈન્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે। પહેલું કે બોરોન અધાતુ છે, આપણે બધા જાણીએ છીએ।
છીએ, જ્યારે સમૂહના અન્ય તત્વો સ્વાભાવિક છે ધાતુ છે, બરાબર છે। સમૂહ 13 માં આ વસ્તુ ખાસ છે, બોરોન જ અધાતુ, બાકીના બધા ધાતુ, તો ધાતુ અને અધાતુના ગુણધર્મો તો ચોક્કસપણે અલગ પડવાના, એટલે એમાં વિસંગતતા આવવાની। બોરોન અધાતુ જેવા ગુણધર્મ, અન્ય તત્વો ધાતુ જેવા ગુણધર્મ, થઈ ગયો ગામ કરતા અલગ, થઈ ગયો બધા કરતા જુદો। ઓકે, ચલો બીજો પોઈન્ટ લઈએ। બોરોન અપરૂપો દર્શાવે છે। બોરોનના ઘણા અપરૂપો છે, એ અપરૂપો જીનીટમાં અગત્ય નથી ધરાવતા, પણ બોરોન અપરૂપતા દર્શાવે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો એટલે એલ્યુમિનિયમ ને બધામાં એમાં કોઈ અપરૂપો નથી, બરાબર છે। આપણે અપરૂપોની ચર્ચા કરી હતી, એમાં તમને કીધેલું મિત્રો કે સમૂહ 13 ના અપરૂપો બહુ અગત્યના નથી, સમૂહ 14 ના અપરૂપો અગત્યના છે। તો બોરોનને જ અપરૂપો છે, બીજા કોઈને અપરૂપો નથી, તો અપરૂપોની બાબતમાં પણ બોરોન સમૂહના અન્ય તત્વોથી જુદો પડ્યો, અલગ પડ્યો। ઓકે, ત્યાર પછી સમૂહ 13 માં બોરોન સૌથી ઊંચા ગલન બિંદુ અને સૌથી ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે કમ્પેર ટુ અધર એલિમેન્ટ। બીજા તત્વોની સરખામણીમાં એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નાના કદને કારણે સ્વાભાવિક છે સૌથી વધારે છે। ઓકે, તો સ્વાભાવિક છે ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે। અને એમાં પેલા બોરોનનું મિત્રો પેલું 12 બાજુવાળું, 12 મોઢાવાળું અથવા 12 સરફેસ વાળું જે આપણે સ્ટ્રક્ચર જોયેલું હતું, બંધારણ જોયેલું હતું B12 વાળું, બરાબર, એના કારણે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘણા વધારે છે। ઓકે, બોરોન માત્ર સહસંયોજક સંયોજનો રચે છે, કારણ કે બોરોનની મિત્રો આયનિક એન્થાલ્પી ઘણી વધી જાય। જો બોરોનમાંથી મારે બોરોન +3 કરવો હોય ને 3 ઇલેક્ટ્રોન આવી રીતે મુક્ત કરવા હોય, તો અહીંયા આયોનાઇઝેશન એન્થાલ્પી 1, આયોનાઇઝેશન એન્થાલ્પી 2 અને આયોનાઇઝેશન એન્થાલ્પી 3, આનો સરવાળો ખૂબ વધારે આવશે, અને એનો સરવાળો મિત્રો ખૂબ વધુ આવે તો સ્વાભાવિક છે બોરોન આયન સ્વરૂપમાં નહીં આવે, બોરોનનો આયનિક સંયોજનો ન મળે, એના આપણને જનરલી સહસંયોજક સંયોજનો મળે। જ્યારે બરાબર સમૂહના અન્ય તત્વો એટલે એલ્યુમિનિયમ ને ત્યાર પછીના બધા ધાતુ ગુણવાળા છે, અને એ તો ઇલેક્ટ્રોન ઇઝીલી ગુમાવશે, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો સ્વાભાવિક છે એમના આયનિક સંયોજનો પણ બનશે અને એમના સહસંયોજક સંયોજનો પણ જોવા મળશે। એટલે બંને પ્રકારના, તો બોરોન માત્ર સહસંયોજક અને અન્ય તત્વો સહસંયોજક અને આયનિક, તો અલગ થઈ ગયો। ચલો ત્યાર પછી 5મા પોઈન્ટ પર નજર મારીએ। શું છે 5મો પોઈન્ટ? બોરોનના હેલાઇડ એક આણ્વીય છે, બરાબર, મોનોમેરિક જેને કહેવાય। આ મુદ્દાની ચર્ચા આપણે હેલાઇડમાં કરી છે, જ્યારે એલ્યુમિનિયમના અને અન્ય તત્વોના હેલાઇડમાં મિત્રો દ્વિઆણ્વીય ડાયમર સ્વરૂપ જોવા મળે છે। તમને ખબર છે Al2O6, Al2Cl6। ઓકે, એટલે એલ્યુમિનિયમનું આવી રીતે ડાયમર સ્વરૂપમાં હેલાઇડ આપણને જોવા મળે છે। તો આના એક આણ્વીય, આના દ્વિઆણ્વીય। ધેન આફ્ટર બોરોનના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ નિર્બળ એસિડ છે, એ તો હોવાના જ, કેમ? કારણ કે બોરોન આપણે પહેલો જ પોઈન્ટ જોયેલો અધાતુ છે। અધાતુના ઓક્સાઇડ કેવા હોય? અધાતુના ઓક્સાઇડ નેચરમાં એસિડિક હોય, તો આ નિર્બળ એસિડિક ગુણધર્મો ધરાવે છે। જ્યારે અન્ય તત્વો તો ધાતુ છે, અને ધાતુના ઓક્સાઇડ હોવાને કારણે એલ્યુમિનિયમની જેમ ઉભયગુણી હોય, અથવા તો અન્ય તત્વો જે ધાતુ નેચર વધારે છે એમાં બેઝિક નેચર જોવા મળે છે, બરાબર। એટલે બોરોનના ઓક્સાઇડ એસિડિક, અન્ય તત્વોના ઓક્સાઇડ કેવા? તો અન્ય તત્વોના ઓક્સાઇડ ક્યાં તો ઉભયગુણી ક્યાં તો બેઝિક, એટલે અલગ થઈ ગયો। આ રીતે બોરોન જે સમૂહનું પહેલું તત્વ છે, બરાબર, એ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદાપણું, વિસંગતતા દર્શાવે છે। આ તો વાત કરી બોરોનની, હવે આપણે કાર્બનના પણ ગુણધર્મો એ રીતે જોતા જઈએ। ચલો, કાર્બન ક્યાં કેવી રીતે અલગ પડે છે? તો કાર્બન જે છે, કાર્બનના ગુણધર્મો વિસંગતતામાં પહેલો પોઈન્ટ જોઈએ મિત્રો, કાર્બનના ગલન બિંદુ 1 પોઈન્ટ, ઉત્કલન બિંદુ બીજું, આયનીકરણ એન્થાલ્પી મિત્રો ત્રીજી વસ્તુ, અને વિદ્યુત ઋણતા સમૂહના અન્ય તત્વો કરતા કેવી છે? ઘણા ઊંચા છે અથવા ઘણા વધારે મૂલ્યના છે। કાર્બનના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એ સમૂહના કોઈ પણ તત્વ કરતા, કયા સમૂહના? સમૂહ 14 ના મિત્રો, કોઈ પણ સમૂહ 14 ના તત્વ કરતા આ મૂલ્યોમાં કાર્બન આગળ વધે છે, એટલે સ્વાભાવિક છે બધા કરતા આગળ વધ્યો એટલે કંઈક જુદાપણું આવ્યું, કંઈક વિસંગતતા આવી। બીજો પોઈન્ટ, કાર્બન કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ દર્શાવે છે। આપણે જાણીએ છીએ સમૂહ 14 માં કેટેનેશનની મહત્તમ વૃત્તિ કે ક્ષમતા કોની છે? કાર્બનની છે। શા કારણે? તો આપણે જાણીએ છીએ એનું કારણ બી આપણને ખબર છે, બંધ વિયોજન ઉર્જા અથવા બંધ એન્થાલ્પી કે બંધ ઉર્જા જે કાર્બનની સૌથી વધારે છે। C' ની બંધ ઉર્જા સૌથી વધારે છે,
अन्य तत्वोनी सरखामणीमां तो कार्बનમાં કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ છે, જ્યારે અન્ય તત્વો સિલિકોન ને જર્મેનિયમ ને એ બધા કેટેનેશનનો ગુણધર્મ ધરાવતા નથી, અને ધરાવે તો 2-1-3 ની ચેન બનાવે, લાંબી કાર્બનની જેમ 1500 ની ચેન નથી બનાવતા, બરાબર છે। એટલે કાર્બન બીજા કરતા અલગ કેટેનેશનમાં થયો, કાર્બનનો મહત્તમ કેટેનેશનનો ગુણધર્મ, અન્યનો કેટેનેશનનો ગુણધર્મ સાવ ઓછો અથવા નીચો। ચલો ત્રીજો પોઈન્ટ, હીરા સ્વરૂપે કાર્બન ખૂબ જ સખત તત્વ છે, બરાબર। કાર્બનનું એક સ્વરૂપ છે, એક અપરૂપ છે હીરો, જે દુનિયામાં સૌથી કઠિન પદાર્થની ગણતરીમાં થાય છે, જ્યારે કાર્બન પછી સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ તો મિત્રો એ પોચી ધાતુ તરીકે ગણના પામે છે, સોફ્ટ મેટલ છે, બરાબર। તો આ ખૂબ સખત થયો, અન્ય કમ્પેરિઝનમાં સોફ્ટ થયા, પોચા થયા, તો વિસંગતતા આપણને જોવા મળી। ચોથો ગુણધર્મ, કાર્બન પોતાના જ પરમાણુ કે અન્ય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, બરાબર, સાથે શું કરશે મિત્રો, પી બંધ રચવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે। એટલે કાર્બન ટૂંકમાં પી બંધ બનાવે છે। પી બંધ એટલે શું મિત્રો, તો અહીંયા આ કાર્બન, આ બીજો કાર્બન, એમની વચ્ચે સિગ્મા બંધ બને, ઉપરાંત આ બંધ ધરીથી દૂર આ બેઓની ખાલી જે પી કક્ષકો હોય એમાં એક ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા પાઈ બંધ બને, એટલે આમાં પી બોન્ડિંગ થાય। અને પી બોન્ડિંગમાં સૌથી સારું પી બોન્ડિંગ, બરાબર, કાર્બન કરે, એ કાર્બન પોતાની સાથે કરે, અને પોતાના જેવા જ એટલે કે વિદ્યુત ઋણતામાં અને કદમાં સમાનતા હોય તેવા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ બધા સાથે મિત્રો એ પી ગુણધર્મ અથવા પી બંધ બહુ સરસ રીતે બનાવે। જ્યારે સમૂહના અન્ય તત્વો છે એ આ પી બંધ રચવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી છે, બરાબર છે। એ લોકોના કદ પ્રમાણમાં વધતા જાય છે, અને કદ વધતા જાય ને મિત્રો એટલે એમાં પી બંધ આ કાર્બન જેટલો અસરકારક બનતો નથી। તો અલગ ક્યાં પડ્યા, કાર્બનનો પી બંધ રચવાની વૃત્તિ વધારે, અન્ય તત્વો આવા પી બંધની રચવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી। ત્યાર પછીનો પાંચમો ગુણધર્મ CO2, જે કાર્બનનો ડાયોક્સાઇડ છે, કાર્બનનો ઓક્સાઇડ છે। તો કાર્બનનો ડાયોક્સાઇડ કે કાર્બનનો ઓક્સાઇડ CO2 એ જ માત્ર વાયુ સ્વરૂપે છે, જ્યારે કોઈ પણ અન્ય તત્વોના જેમ કે સિલિકોનનો SiO2, જર્મેનિયમનો GeO2 અને અન્ય તત્વોના જે ડાયોક્સાઇડ છે તે બધા ઘન સ્વરૂપે છે। તો કાર્બનનો ડાયોક્સાઇડ વાયુ, અન્ય તત્વોનો ડાયોક્સાઇડ કેવા, ઘન સ્વરૂપે। તો એમાં પણ મિત્રો જુદાપણું જોવા મળ્યું। અને લાસ્ટ ગુણધર્મ જોઈએ, કાર્બનની મહત્તમ સંયોજકતા 4 છે। કેમ 4 થશે, કારણ કે કાર્બન પાસે મિત્રો, બરાબર, 2s અને 2p, s માં 1 કક્ષક, 2p માં 3 કક્ષક, અને સંકરણ મહત્તમ થશે sp3। ઓકે, એટલે કાર્બન એક સાથે અન્ય 4 તત્વોને જોડાઈ શકે, અન્ય 4 સાથે સંયોજક બંધ બનાવી શકે, તો કાર્બનની મહત્તમ સંયોજકતા 4 થશે। જ્યારે સમૂહના અન્ય તત્વોની સંયોજકતા 4 કરતા વધુ વિસ્તરી શકે છે। કેમ, કારણ કે અન્ય તત્વોમાં આપણે સિલિકોનની પણ વાત કરીએ તો સિલિકોનની ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે મિત્રો, તો એમાં નિયોન પછી 3s2, 3p2 અને યાદ રાખજો 3d0 પણ આવશે। એટલે એમાં ડી કક્ષક છે, ખાલી તો ખાલી પણ ડી કક્ષક છે, અને એ ડી કક્ષકનો ઉપયોગ કરીને મિત્રો આવી રીતના સંયોજનો જેમ કે SiCl6-2 કે જેમાં સિલિકોનની સંયોજકતા કેટલી છે મિત્રો, 6 છે, અને એમાં સંકરણ sp3d2 સંકરણ છે। હવે કાર્બન ચાહે તો પણ આ સંકરણ ન કરી શકે, કેમ, કારણ કે એ સંકરણ જો કરવું હોય આવું સવર્ગાંક 6 વાળું sp3d2 સંકરણ કરવું હોય તો એમાં ખાલી ડી કક્ષકો હોવી અનિવાર્ય છે, અને કાર્બન પાસે તો છે જ નહીં। કાર્બન પાસે 2s માં 2, 2p માં 2 અને આ જ ઇલેક્ટ્રોન ધરાવતો હોવાને કારણે, આટલા જ ઇલેક્ટ્રોનને આટલી જ કક્ષકો હોવાને કારણે એ પોતાની સંયોજકતા 4 કરતા વધારે વિસ્તારી ન શકે। ત્યારે સમૂહના અન્ય તત્વોમાં ડી કક્ષકની હાજરી હોવાને કારણે એમની સંયોજકતા 4 પણ હોઈ શકે અને 4 કરતા વધારે પણ, જેમ કે SiCl6 માં સિલિકોનની સંયોજકતા 6 છે મિત્રો। ઓકે, તો આ રીતે કાર્બન અન્ય તત્વોથી કંઈક જુદુંપણું, કંઈક અલગપણું દર્શાવે છે। તો અહીંયા આપણે ગુણધર્મોમાં વિસંગતતા, બરાબર, પોતાના સમૂહના તત્વોથી કંઈક અલગ પડે છે, એ શા માટે અલગ પડે છે અને કઈ કઈ બાબતોમાં અલગ પડે છે તે આપણે મિત્રો જોયું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।